તો મિત્રો તમે જોયું કે શું નાના નાના ચેન્જીસ આવ્યા છે અને અત્યારે કામ થોડું મને લાગી રહ્યું છે બંધ છે. કદાચ થતું હોય દિવસે વહેલી સવારથી લઈને બપોરના 3 વાગ્યા પહેલાં કદાચ થતું હોય તો જે લોકો હા ભદ્રકાલી મંદિરના રસ્તા માટે કામ કરી ચૂક્યા છે ને આવનારા દિવસોમાં કામ કરશે અને જેને આ સુંદર વિચાર લાવ્યો છે કે અહીંયા બદલાવ થવો જોઈએ, તો એના માટે ખૂબ જ ધન્યવાદ મારા તરફથી. અને જે લોકો અહીંયા આવે છે એમના તરફથી પણ હું ગુજરાત ગવર્મેન્ટ અને ગોધરા વન વિભાગ તથા અહીંના પંચમહાલના કલેક્ટરશ્રી અને જે પણ એને આગળ વધારવા માટે સક્ષમ હોય અને જે કરતા હોય એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને બસ આ જ રીતે અવારનવાર હું પાવાગઢના વિડીયોઝ તો લાવતો જ રહીશ, ભલે હું અલગ અલગ જગ્યા ઉપર જાઉં ફરું હરું, પણ પાવાગઢના વિડીયોઝ તો હંમેશા આવતા જ રહેશે જે પણ બદલાવ હોય. અને હું વાત કરતો તો આ પથ્થરોની, જેને સારી રીતે તોડીને જેટલું જરૂર હોય એટલું જ તોડીને આ આજુબાજુ થોડું રિનોવેશન કરવામાં આવ્યું છે. ફ્રેન્ડ્સ, હું થોડા સમય પહેલાં જ્યારે અહીંયા આવ્યો હતો ને ત્યારે મને અહીંયા ડંકી, જે પાણી ચાલુ કરવા માટે જે હોય ને આપણે જેનાથી ડીજે પણ સાઉન્ડ સિસ્ટમ પણ પ્લે કરતા હોઈએ છીએ, તો એ ચડાવતા હતા અને એની સાથે સાથે ઘણી બધી સારી કારીગરી અને કામ થતું હતું અહીંયા. એટલે જ મને મન થયું હતું કે હું આ જરૂર તમારા સુધી પહોંચાડીશ. તમે પણ ભદ્રકાળી મંદિર આવો, બંને બહેનોના બંને માના દર્શન કરો અને એમના બ્લેસિંગ સાથે આગળ વધો એવી મારી ઈચ્છા. ઠંડો પવન ચાલુ થઈ ગયો છે, એરટેલ છે, નેટવર્ક આવી રહ્યું છે અને બસ સપોર્ટ કરતા રહેજો, હંમેશા સાથે રહેજો, હિંમત વધારતા રહેજો પ્લીઝ. આવું મારા જેવું કોઈ કામ કોઈ કરતા હોય, વિડીયો બનાવતા હોય, હંમેશા આગળ વધતા રહેજો, કોઈનાથી નેગેટિવ થતા નહીં. તમે પણ મારા જે વ્યુઅર્સ છે એ લોકો, તમે પણ બહાર નીકળો, તમારા સગાવાલાઓને, ફેમિલી ને રિલેટિવ્સને પ્રોત્સાહિત કરો સારી જગ્યાએ ફરવા માટે. કારણ કે દુનિયા આટલી સુંદર ભગવાને બનાવી છે ફરવા હરવા, જાણવા માટે, જીવવા માટે. તો આ કોઈ મોટી વાતો નથી, તમને ખબર જ હશે, પણ કેવું બોલવું પડે, આપણે બોલવું તો પડે ને. પછી વ્લોગમાં ખાલી આમ જગ્યાઓ બતાવવાની ને ખબર નહીં કઈ ક્લિપો યુઝ કરવાની, કઈથી કઈ બધું શું કઈ કામ વગરનું જ હોય એ જરૂરી નથી. એટલે શબ્દો તો આપણે પહોંચવા જોઈએ, એને જ તો બ્લોગિંગ કહેવાય ને. પછી તમે એમાં બી સિસ્ટમેટિકલી કરવા જાઓ તો એને વ્લોગિંગ ના કહેવાય, એને એડિટિંગ કહેવાય ને વિડીયો મૂકી દીધો એવું કહેવાય. એટલે આપણે રિયલ વસ્તુ મૂકવાની. બાકી તમને આવનારા દિવસોમાં હવે જો આ ઢાળવાળો રસ્તો છે, ઉતરતા બધું બોલવું, વિચારવું, ધ્યાન કરવું, અચાનક નવો વિચાર આવી જાવ, આ બધું હું કંઈ તમને શું લાગે છે? બધું અઘરું છે દોસ્ત. ઉપર નીચે આમ તેમ, જમણી બાજુ ડાબી બાજુ બધે જોવાનું. તમારા શૂઝ પાછા પ્રોપર ના હોય તો તમારે એ રીતે ચાલવું પડે, પગને એવી રીતે મૂકીને. એટલે એકલા હોવ તો સારું જ છે કે તમને એટલીસ્ટ પ્રોપર ડિસ્ટર્બન્સ વગર આ બધી વસ્તુ કરી શકો. સો ઘણા બધા લોકોએ મને એવું કીધું કે તમે તમારા વિડીયોમાં તમારો ચહેરો આગળ લાવો, તો હવે એ પ્રયાસની શરૂઆત કરી છે મેં. હવે હું તમને એક વસ્તુ કહું, આ વસ્તુ કરવા માટે હાથ તમારો સ્ટ્રેટનો સ્ટ્રેટ, સીધો રહેજો, આ સીધો. એટલે પછી વિડીયો બનાવ્યા પછી તો તમને એકચ્યુઅલ મોટિવેશનની જરૂર પડે, તો ત્યારે કોઈ ના હોય. પછી વિડીયો બની ગયા પહેલાં ને બની ગયા પછી બધા આવે. એટલે એ બધી વસ્તુથી નેગેટિવ નહીં થવાનું, આપણે આપણો વિડીયો ચાલુ રાખવાનું દોસ્ત, બનાવવાનું બધું. તો આ તો રહી વ્લોગિંગની વાત. તમે જે કામ કરતા હોય એમાં આગળ વધો, બંધ ના કરશો. અને જો તમને હું બતાવું કેટલું ઊંચું સરસ બધું છે, નાની વસ્તુઓ છે, આ તમે જોઈ જશે. પણ આપણે એમાંથી પણ, અને આ ચાંદા મામા જો આવી ગયા છે, દેખાય છે ચાંદા મામા આ રહ્યા છો અહીંયા. સો ચલો, અંધારું જલ્દી થઈ જશે અને એટલે હવે ડર તો નથી લાગતો, પણ પેલું કેવું બતાવવું પડે વિડીયોમાં કે આવું ટાઈમ થઈ ગયો છે, અંધારું થવા આવ્યું છે બધું, બરાબર. રિયલિસ્ટિક બધા લોકો કહેતા રિયલિસ્ટિક બનો, બને આપણે. જો હવે અહીંયા આ હું તમને જે બતાવું ત્યાં વોટર થાય છે. મેં વિડીયો પણ પોસ્ટ કર્યો છે અને એને નામ મેં આપ્યું છે વસુંધરા વોટરફોલ. કારણ કે એ જાય છે વસુંધરા, જે વસુદેશ્વર મહાદેવવાળો વિડીયો મેં બનાવ્યો હતો શિવ ગુફાવાળો, તો ત્યાં જાય છે આ પાણી. તો એટલે મેં વસુધા નામ આપ્યું હતું કે વસુદેશ્વર વોટરફોલ, વસુધા વોટરફોલ. હવે ત્યાં હું આટલી બધી વખત આવ્યો છું, તમે પણ આવ્યા હશો,
તો તમે કોઈ વખત માતાજીના ફોટોસ નહીં જોયા, પણ હવે માતાજીના ફોટોસ છે. લોકો જગ્યા મળે ત્યાં માતાજી ને દર્શન કરવા આવે છે અને માતાજીની શ્રદ્ધા સાથે આટલી સરસ અને પવિત્ર વસ્તુ માતાજીનો ફોટો છે અને માતાજીનો વાસ સ્વરૂપમાં, માતાજીના સ્વરૂપમાં અહીંયા મહાકાળીનો ફોટો છે. અને આ જે તમને દેખાય છે ને, જો હું તમને ઝૂમ કરીને બતાવું કે આ જે છે એમનો શણગાર મૂક્યો છે, તો મને બહુ જ ગમ્યું. બિલકુલ નેગેટિવ વસ્તુ નથી આ થવું જ જોઈએ. અને બસ ગંદકી ના ફેલાવો પણ, હા ને. ચલો, જય મહાકાલીમાં. અને સરસ રીતે ફોટો મૂક્યો છે અને અહીંયાથી તમને ભવિષ્યમાં તમને લાગતું હશે, જો અહીંયા જે આ ખાર બાજુ છે ને, એ પાણીનો જ છે. આ જે બાજુ છે એ હવે કદાચ મારથી ખાર ખોટું બોલાઈ ગયું હોય તો તમારી રીતે ગોઠવી દેજો, પણ આ છે. તો જો આ બધી વસ્તુઓ નવી આવે, હમણાં મેં જોયું, જતા નહોતું જોયું, આવતા જોયું, કારણ કે ડાબી બાજુ આવે એટલે ડાબી બાજુ આપણી નજર જલ્દી જાય, બરાબર. રાઈટ સાઈડ પર આપણી સાચી નજર જાય કે ના જાય, ખોટી, એટલે ડાબી બાજુ નજર જાય, એટલે આ દેખાયું મને, હે ને. તો હવે આજે વાતો હું બોલી રહ્યો છું, તમારી રીતે લોજિક ફિક્સ કરીને સમજી જજો ટાઈમ હોય તો. અને બાપરે, મોબાઈલ થોડો સીધો કરી લો. તો જો કેટલું જબરદસ્ત લાગી રહ્યું છે ને, એવું લાગે છે અને રાજસ્થાન કુંભલગઢ બાજુ ફરતા હોય આપણે. એટલે બધું એક સરખું જ છે, આપણા જોવામાં અને જાણવામાં ફરક છે બધો, બસ એવું છે ભાઈ. તો હવે નીચે ઉતરી રહ્યો છું. થોડીક ક્ષણોમાં વ્હીકલ પાસે પહોંચી જઈશ, પછી સીધું નીકળી જઈશ, નેટવર્કમાં પહોંચી જઈશ. બીજી કોઈ લવારી કરવી નથી. આમ કોફી પીશું માસીની, જે માસીની કોફી ચા પીતા હોઈએ છીએ. તો મારા વિડીયોઝ અગર તમે જોયા હોય ધ્યાનથી, તો એમાં એક માસી આવે છે, મેં એમનો જે એમની ટપરી છે ચાની, જે બનાવતા હોય છે, તો ત્યાં કોફી પીશું. વાતો કરતાં કરતાં બહુ જલ્દી હું ઉતરી ગયો, મજા આવી ગઈ. સુપર સન્ડે, નાઇસ એક્સપિરિયન્સ, પ્લસ વ્લોગ બહુ સરસ બન્યો છે. ઘણી સારી વાતો મેં કરી છે. એન્ડ સૌથી મેઇન વસ્તુ કે સન્ડે મારો સફળ રહ્યો. હવે જોઈએ, થોડું હરીશું ફરીશું અને આમ તેમ જઈશું, કારણ કે હવે અંધારામાં બીજી કોઈ જગ્યાએ તો નહીં જવાય. ટ્રાય કરીશ કે આ અઠવાડિયું પતે ને જે નેક્સ્ટ સન્ડે આવે કોઈ નવી જગ્યાએ તમને ફરવા લઈ જાઉં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો, ખુશ રાખજો અને હેલ્ધી રહેજો. સારું ખાઓ, સારા કામ કરો, સારી જગ્યાઓ જાઓ અને સેફ રહો. તો ચલો, મળીશ તમને એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. શુભરાત્રિ. જય માતાજી, જય હિન્દ, જય મહાકાલીમાં.